માનવી પ્રાણી કોઈ પણને જીવ માત્રને પ્રેમની ભૂખ રહે છે. કોઈ આત્મા એવો નથી કે જેને પ્રેમની જરૂર ન હોય. આ નક્કર સત્યને ઠુકરાવી ના શકાય અને સમજી રખાય. પ્રેમ આપણા હૈયામાં હંમેશા હિલોળા લેવો જોઈએ. આ જગતના કહેવાતા વ્યવહારિક અને વિષયિક પ્રેમ પણ જીવને શાંતિ આપે છે. તો ભગવાન અને ભગવાનના દિવ્ય સંતો ભક્તોમાં થયેલા દિવ્ય પ્રેમથી તો આત્માને કેટલી શાંતિ મળે એની કલ્પના કરો. પણ જો એકબીજાને કડવાહટ હોય, અભાવ હોય, અવગુણ હોય, એકબીજાને ગમતા ના હોય અને એમને ડહડીને જિંદગી પૂરી કરતા હોય ત્યારે એના આખા કુટુંબને એની સાઈડ ઇફેક્ટ થતી હોય. કેમ? જે હેદભાવનો અભાવ છે. માટે હૈયું તો હેતાલું જ રાખવું, હુકાવા જ નહીં દેવાનું. ભગવાન સાથે હેત કરતા કરતા વિકાર થાય તો પણ સામે ભગવાન છે એટલે તમને બાધ નથી. કારણ એટલે કે આપણને સૌથી વધારે ભગવાનનું સૌંદર્ય જોઈને હેત થાય છે એવી ટેવ છે. માટે એ હાવ કાપી ન શકાય. પણ ભગવાન ભણવામાં ઉમેરતા રહેશું તો એક દિવસ એવો આવશે કે આપણને ભગવાનમાં જ હેત થશે. પછી રૂપ શું છે, કેવું છે, ઇનસે હમે કોઈ મતલબ નહીં है, हमारा भगवान है. हो वातनी एक વાત, પ્રેમ કરો. અતિ માનવીની જરૂરી ચીજ છે પ્રેમ. આ પરમ રહસ્ય છે. જ્યાં જ્યાં પ્રેમનો અભાવ રહ્યો છે ત્યાં ત્યાં ડાકુઓ, રાક્ષસો ઊભા થયા છે. ત્યાં નેગેટિવિટી ઊભી થઈ છે. ત્યાં સ્વભાવ ચીડિયા, વિકૃત, ક્રોધી, ધમાલિયા પેદા થયા છે. આ વાતને આપણે માનવી જોઈએ. અભાવ સાથે જીવવું મોત બરોબર છે અને ભાવ સાથે જીવવું તે કલ્યાણ બરોબર છે, મોક્ષ બરોબર છે. એટલે અમે એક સૂત્ર આપ્યું છે, દ્વેષ દુઃખનું ઘર છે અને પ્રેમ સુખનું ઘર છે. દ્વેષમાં કદી કોઈને કોઈ સુખ મળતું નથી. સુખ બધું પ્રેમમાં વાસ કરીને રહે છે. માટે આપણે એવું કરીએ કે બધાને આપણામાં પ્રેમ થાય અને આપણે બધાને પ્રેમ આપીએ. એવું જીવન જીવીએ, એવો સ્વભાવ રાખીએ, એવી બોલી બોલીએ કે હવે આપણે વાલા લાગીએ.